પ્રમાણ સાજન બીજો સડે નહીં આ તો ભલા માણસની ભલામણોની દેવી છે જેને જેને છેલ્લા શ્વાસે દેવીને ભલામણ કરી છે ને અને દેવીને ભલામણ કરી અને દેહમાંથી પ્રાણ છોડ્યો છે અને નાયત દેવીને સાંભળવું પડે આપણી સમાજમાં એટલે તો કીધું છે તું મારો સેલો શ્વાસો મારો સેલો એ શ્વાસો બાપા લખા વિમાન મરી દહેરાની ગાદીઓની દીદી મરી બોળકી ના માયડા મડાણે મરુલી ધનિયાનું નાણું મરુલી ધનિયાનું તરુણ બાપાનો બાપ તું મારા મનના માદળિયા મરી ગઈ માથેથી બાપનો હાથ યોગ્યો ને મામા મોહન ના આઈશ્વર્ય ગયા જોડિયા ભલામણા કોણ હતું કોઈ ન મળે જીના જીના બસલા આજ મારી પાવાની દેવી ઓરમાં લીધા છે હું ઓથમાં લીધા છે માનસી ગયા એક દી ટંકારાની જગ્યામાંથી બોલી હતી બેઠા શું હોશિયારો થાય નહીં માયા મેલું લખા બીમાલી દેવી નહીં માયા મેલું બાપરવાની બેટા કદાચ દરિયાના કાંઠે મારી વસ્તી પડી હોય ને ત્યાં નો હોય ભાઈ નો હોય કાકા નો હોય કુઠો પણ કદાચ જો પાવેલી દેવી જો મંદરી રાતે 80 વર્ષની ડોલની બની અને મારી વસ્તીની જો ખબર નો આવું આપણે હમણે વસ્તી તો ઠીક પણ કોઈ મારી નાય તા કરે અને હાડા તંદીનો હાલેલો હળકડા હોય બેટા હાલેલા આ બાપા અમે વન કેરા પાંદડા એ આયવા બાને વીટો કેવતમાં કીધું છે ને ગોળી પૂછું ગોળિયા કેરો મલક ભલો સપત હોય તો જે સાપરું ભલું વિપતમાં ભલો બધે આ તો હવે ભાઈ મઢ થયા મકાન થયા થાણા થપી હવે થયા છે આપણો દેવ ક્ષમા
પેટના પાપરા હાટું થઈ ગામડે ગામડે શેરે શેરે રખડતો હતો હજી જાય છે એમાં જે અમારે દેલવાણીયા પરિવાર જે મારા બાપ ગોરાની જે કથની જેની વાત કદાચ ગામમાં દુઃખ પડે પેઢી ઉપર દુઃખ પડે તો કોકને કહેવાય કોક ભાઈ આપણે દુઃખની વાત કરીએ પણ પરદેહની ઘડીની માલી પાસે જઈ વેરા પડે ને પરદેહની સો દીકરા હતા વાહના વાળે પૂરા જાલીસા ગોરી બાદશાહ એ વાત માંડ્યો ડોહલિયા શું દીવી દીવી કરસ તારી પાવાની દીવી બતાવને બતાવને મારા બાપ ગુરમની દીવી મારા દાદા હિરિયાની દીવી મોડ પરની જગ્યા માટે એ નજર માઇન પાછું વિનાના પહોળા છે હો પણ મોડ પરની જગ્યા માથે બોલી હતી અરે સાંધિયા મારી વસ્તી છે કે 5 ટકલા પાછી રીએ મારી ગોરવાની દેવી મારી નાયાની દેવી મારી હીરીની દેવીની ઓળખાણ રાખે બેટા અને જો પડ્યું પાણી બેઠું તો રેઢું મેલું મોડબરની જગ્યા માથે મારો તારાકર બગીચો છે ને મારી ખોડિયાલનો રસાવેલો બેટા મારો બગીચો જો રેઠો મેલું અને મારા બગીચાના ફૂલડા જો કરમાવા દઉં આમળે બાર વરના લીમડા ઉપાડવાનો સમય આવ્યો આંબાબલ જેતામલ સામે જોવે જેતામલ આંબાબલ સામે જોવે ભાઈ આ કોઈ આપણા બાવડાના બળે આ લીમડા ન ઉતરે થઈ કોઈ કારીવેલ વાઘરીનો દીકરો હોય અને અહીંયા આવેલ જો ડાકડીનો ટપોરો મારે અને જો આપણી કરની દીવી જો હકતડી આવે ને તાઈ વધે ગયા એ ગાયાના પુકાર કાગળકોટની જૂની જગ્યા મેલી ધીરે 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 ગામડે ગામડે રખડતા રખડતા આ કાણંદરી નદીમાં આવ્યા અહીંયાથી પછી વાદળવા આવ્યા વાદળવાથી અત્યારે માણાબાની જગ્યામાંથી કિલ્લો બાંધ્યો છે પણ દેવી કઈ આવે હું ઘણી વખત કહું છું વેલે બીજું ફળ નતું લાગતું ભાઈ એકનો એક છોડવો આવ્યો આવતો તઈ અમારે ઉજીમાં વિચાર કર્યો મારી દેવીને મનાવવી કે દેવીનો જે બસકો હતો ને દેવીનો બસકો લઈ પગપાળા હાલીનો ઠેર કાંગરકોટની જૂની જગ્યા માથે ગઈ જૂની જગ્યા માથે
કાપડાની છોડી અને પડાઈ કરી કે હે મારી જમીન દીવી મને મારા માયા જોતી નથી તન તું નથી મારી દીવી આપણે કેસુલા ઓરતો લઈને બેઠો છો ને પણ એક દિન આ સમય બેટા મારી મલિયાની બોલી હમારી લાઈ લો જેમલાની દીવી જો તારું પાવડું મેલું જમીન ઉપર વધે જે મજાળવું એ જમીન ઉપર વધે જે મજાળવું નીતિથી વધે વંશ મારીના જમીન ઉપર વધે જે મજાળવું નીતિથી વધે વંશ ખબર છે હવે નિરાય છે એટલે ગાયો ગાને ધૂણાવો મારે ગાયો ગામમાં મજા ન આવે ને તો ઠીક છે વારો વધાર્યા જીવન થાય હતી જમીન ઉપર વધે જેમ જાળવું નીતિથી વધે વંશ કદરભાઈ અને તીના નર કોઈ દીવો દરે નહીં ભલે હોય કૌરવ રાવણ કે કંસ જગતમાં અને તીના નર કોઈ દી હોય નથી ભાઈ પણ જેને લીધી રાખી જેને ધર્મ રાખ્યું જેને ધર્મ હાટું જીવા આપણે આપણા હાટું જીવી છે આપણા પરિવાર હાટું ઘર હાટું નામ કેના રહ્યા છે કે જે દીવીના થઈ ગયા છે અને જેને દેવીની ઉપાધિ કરી છે માણાની ઉપાધિ કરે ભાઈઓની ઉપાધિ કરે ઘરની ઉપાધિ કરે ઓલા તો દેવીની ઉપાધિ કરતા અમારે ભોજવિયા કુળમાં પોતીમાં થઈ ગયા પિયરમાં કોઈ નો રહ્યું જેમ ઉદાર રહેતા એ બાપનો અરે જેની જલમતા હોય માં પણ ગણવીતી ગણવીત છે અરે જેને કણાઈ પીડા હોય પોતી દીકરી 17 વર્ષની ઉંમર પિયરમાં કોઈ ન રહ્યું કેવા વાળા તો એને એસી પોતડી તારો ક્યાંક વ્યવહાર બાંધી લે ને શબ્દ બાંધી લે ને પોતી દીકરીએ કીધું સાંભળો મારી ના હું કદાચ મારો વ્યવહાર બાંધી પરણી મારા હાહરીએ વહી જા મારા બાપની દેવીની મસીની એ જગતમાં રજરે મરી ભલે ઠાકરેજીની જગ્યામાંથી એવો સમય હતો આ પરસોત્તમીઓના પહોળા એની વસ્તી રોતી હતી ઓર તો મારા બાપ જોધલાની દેવી મારા બાપ ભૂતીની દેવીનો હતો મળી રેવા દે મારી દેવી રેવા દે તને કોઈ દી દયા આવી નહીં કોઈ દી દયા આવી નહીં આ જગત મેળા મારે છે કુંડીને
ની વસ્તીને મેળા મારે છે મારા બાપ જોધરાની દેવી તને સારું લાગે છે તો એ મારા બાપ મુરજીની દેવી બોલી હતી મારા પરસોત્તમિયા આઈલ આઈલ મારી જગ્યા માથે મારી વસ્તીને લઈને આઈલ અને એક દી બેટા તારા મનની નો કરી દઉં અને મારી વસ્તીના તો મેળા નો ભાંગી દઉં અમારે વનમાયકલ જાણવું ઊનું લાગે અરે વનમાયકલ જાણવું મારા બાપ મુરજીની દીવી કદાચ ભાઈ રૂઠી જાય હકુ રૂઠી જાય બેટા જો મુરજીની દીવી જાયા પોતીની દેવી સૌ સોદરાના પૈડા પાણીની દેવી સૌ મુરજીની દેવી સૌ હો મારી કોઈની કંસારી મારા દાદા મોટો ભાકુજીની દીવી મારા દાદા વડ ભાકુજીની દેવી મારા બાપ ભાન મનની નાનિયા હિરિયાના એ કાના તલમની દીને મારા બાપ ભાકુજીની દીવી તો તઈ આપણે જઈ માથે અણ કરી આવે ને ઓલા નાનિયા હિરિયા કોઈ ને આપણે
સાંભળે માણસ કોઈ માયા હાટું રોવે, કોઈ ધન દોલત હાટું રોવે. આ પહોળા વાંકની જગ્યામાંથી એક ધીમી ધીમી જગજાતા હોય. એ મારા બાપ બાપુજીની ધીમી દેવા દે ને રેવા દે. યા મેણા જલુ રાખમાં, મેણા જલુ રાખમાં. અરે જગતના મેળા ખવડાવ્યા ને અહીંયા બોલી હો મારા વિનિયા શું બોલાવે બધા પસેડીના વ્યવહારે આ વાકની જગ્યા માથે મને બાકડીની દીવીની મને પાણીની દીવીને મુઠ્ઠી જાહેર દે બેટા. અને એક બીજો તારી રાખની જો ખબરે ન આવું એના ટંકાના વાંકની જગ્યા માથે એ જો ગરીબનો મહેમાન નો બનું ને ગરીબને બાકડીની દીવીને મને ખોઈ લાગી જાય ભાઈ. ઘુઘરી દેણના હગાલી દેવી રૂપલા માજાના બાદની દેવી ભાણિયા આ તાવન બોકડો તારી મેરડી નો ખાય. આ તો કેવું વાંજો ખાઈ જાય. અને કોઢના શોકમાં અડદના દાણા મંત્રી મારા બાપ ભાણિયા માથે નાખવા માંડ્યો. રૂપલા ને કહી દે ને અડદના ખૂટી ગયા હોય ને મારો પાટ પડ્યો એમાંથી એક 9 દાણાનો વધાવો લઈ અને રૂપલા વાંજા માથે નાખ અને જો કોંઢના શોકમાં જો પસાડી અને બેટા જો હવા વેર જીભ કાઢી જો મારું લઈને તેની મને મેરડીને મને ખોઈ શકે ભાઈ. મારા વાલા ના વિહામાં આ તો ડોલર છે. કુંજડી સડી કારા વાદળે બસલા દરિયાને બેટ
જેને લીધજો જેને લીધજો વધે હરી હે મારી ગઢ પાવાની દેવી મારા બાપ દુધમલની દેવી મારા બાપ દુધમલની દેવી એ મારી પાવાના એ રાજની એ દેવી દેવી મારા દાદા એ દુધમલની દેવી सार सार पास पास वर लगी जीवनो देवी 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 चतो देवी ना दर्शन हाटू बापना दीकरा उपाय आहुड़ा पाड़े हाथा जोड़ी करे अरे नाच पाए रोवे पर भाई रात नु आहुड़ू हांभरे को पता ये और तो मारा बाप दुधमलनी देवी नो मारा बाप लाख लाली देवी नो हतो मरी नाजरी ए मारा बाप लाख लाली देवी रेवा देने क्या लगी बने रोड़ा वो हमरे हमरे या लखराजली लखराजी देवी से गट पारक रही हो कोई लागी लाग माने સાંભળી જાય કોક દી સાંભળી જાય કાયમ દેવી દેવી કરીને કોક દી વસ્તીનો આરાધ સાંભળી જાય મારી નાઈટનો ટકોરો સાંભળી જાય ખરેખર ભાઈ તને જા જા જહના તને જા જા એ જહના મારા નાનિયા ભરિયાની बार बार वरहती वस्ती जगती थी बार बार वरहती आ वस्ती जगती थी एक माड़ा ना मोतीला तो मारा बाप भीखलानी देवी कही रहा है भाई लियो मारी वस्ती एक दी मारी वस्ती ने ओरतो હતો ને મારી વસ્તી ને મેણું હતું ઈ મેણું મે ભીખલાની દેવીએ ભાંગી જોઈજો મારો સમય આવે મારી વેળા આવે ને અને મારી વસ્તી મારી ભીખલાની વસ્તી કદાચ એક માળાના મોતીરા બની અને વાકાડીની જગ્યા માંથી મને નાનિયા ભડિયાની દેવી હામો તાર માંડે બેઠા અને કદાચ જો શીશોડો બાજડો બની
અને મારી વસ્તી માથે જો પાખડીઓના તાર ન માંડી દઉં અને એક દી બાર વરના આહુડા લૂસી અને બેટા મારી વસ્તીને જો ખમા કેવા ન આવું ને તું મને નાનિયા ભળીએની જીવન મને ધોઈ લાગી જાય. વિકલેલી દેવી બોલી હતી બેટા સરી અને ધાગણી કદાચ એક તાર રાખો મારો ભૂવો મારો પટિયાર કદાચ ભાવ રાખે અને મારી વિકલેલી વસ્તીની જો સંભાળ ન લઉં ને એ તેની મને નાનિયા ભળિયાની દેવીને કોઈ લાગે ભાઈ. વેળા એવી હતી હો માથે લાકડીઓના તોરણ હતા અને શિવની માલિકા જીના બસલા રોતા તમારા બાપ વિકલેલી દેવી નંબરે હો. માવતર માથે લાકડીઓના તોરણ પડતા હોય લાકડીઓ પડતી હોય અને બસલા માથાના જટિયા તોડતા હોય કાંઈક મારા બાપ વિકલેલી દેવી ગયા ગયો. વિકલેલી દેવી સૌ મેરડી સૌ અને મારી વસ્તી કદાચ છે ને આંખમાંથી આહુડું પડે અને બેટા જો 80 વર્ષની ડોરડી બની જો હિસાબ લેવા નો જાવ ને એ બધી મને મેરડીને ખોજ લાગી જાય. ઘરે પાછું આવવું હોય પણ ભાડાના પૈસા તો જોઈ ને એવો સમય હતો રમેશિયા એક દી ભૂખે ટક કાઢ્યા છે ને જગત શું જાણે હું ભીખલાની દીદી જાણું છું કે મારી નાઈ કરતા ભાઈઓ હતા ને કોઈ પાલી લોટ દીએ તો રોટલા ભેગા થતા. आज दी बड़ा बाप बिखलानी देवी है हमारी नितवारी कौन से साहगिया कोई देखा तो नहीं सदा 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 ए पड़ू शोक माई जना मुले बेसाई मारा बाप बड़ रूपानी दीदी बड़ खोड़वानी देवी देवी
મારી હુરાણી ના જો હની દીવી મારા દાદા ધનવાલા ધવાની દીવી મારા બાપ વહતા વસરા મની મારા દાદા વહતા વસરા મની દીવી મારા બાપા છોડવાય કડની એ ભાવ ઇતાર મારી માં મુરી જેવી ભગતી જગતમાં નો જડે ભાઈ મારી માં એ મુરી જેવી જગતમાં ભગતી કરવા વાળા આવી ગયા બેટા હું રૂપાવતી હિરી દેવી ખોડવાની દેવી વહતા વસતની દેવી જો દુબરું પાણી મારી માં મુરીની બળાડી દેવી જય હો સોરુની આયતે થાજે રે સુણી સાદ હોય અંતરનો હે માત ભાઈ તે થાજે માત ભાઈ તે થાજે રે મામા કર તું ઉઠે બાળા એની જનની હાજર નો હો એની જનની હાજર નો હો ઓલો બાપ બિચારો એ શું કરે જે ના હોય ગોલામાં ઘણા કમાણા ઓલો બાપ બિચારો શું કરે એના હજડે ખીરનો એના હજડે ખીરનો બાપ ઉભો ઉભો જોતો હોય ખોડિયામાં પહોળું રોતું હોય પણ એને સાનું ન રાખીએ કે કારણ કે એને ધવરાવવું પડે ધામણ એના આઈએ ખીર ન હોય એવા કોઈ પહોળા રોતા હોય ને આપણો કવિ માતાજીને કહી શકે મારે એવા કોઈ ઘોડિયામાં પહોળા રોતા હોય ને હવે જાણી પોતાના હવે જાણી પોતાના બાળને તું પંપાડતી જાજે રે સુણી સાદ હોય અંતરનો એમાં તો માં સિવાય આવે કવિઓએ તો માને યા લગી કહી દીધું છે તું સોળ તારી સુઈ ગઈ કે પછી ઘેલ માગે લાઈ ગઈ તું સોળ તારી સુઈ ગઈ કે પછી ઘેલ માગે લાઈ ગઈ
पापन चढ़िया बगान के काई गढ़पने घेराई गई तो लाकड़ी नो लई टेको ए हवे उतावड़ी जट जावजे मां मेलड़ी लाजू राखवा उन वखत वेली आवजे कुंडिया वारी लाजू राखवा उन वखत वेली आवे भाई जे आंगणा जोवा नता या जांचवा जावू पड्यो कवि ની કલ્પના હોય છે જે આંગણા જોવા નતા યા જાંચવા જાવું પડ્યું જે કર્મ નતું પૂર્વજોનું છતાઈ કરવું પડ્યું આ કર્મને અવિચારથી હવે માવડી તું બચાવજે માં મેલડી લાજુ રાખવા જણ વખત વેલી આવજે ये ढोरा वारी लाजू राखवा जण वखत वेली भाई થઈએ કોઈ નો તારે આપણા વાહે ભાઈઓ છે હગુ છે નાચ છે અમારા બાપા ઘણી વખત કીએ હેલો ઘણી કે તમને અત્યારે કેમ ઓછું ધૂણો છો આવો પ્રશ્ન સાચો કે ભાઈ દેવી કઈ આવે કોઈ નો હોય ને તઈએ દેવી આવે જઈએ અત્યારે તો માતાજીની દયા છે ભાઈઓનો ઓથ હોય હગાનો ઓથ હોય નાઈટનો ઓથ હોય બે પાંચ જણા ઓળખતા હોય એનો ઓથ હોય ત્યાં લગી દેવી નું આવે જઈએ જગતમાં કોઈ નો રહે ને નથી રહેતું હા એક સમય તો હંધાઈ નો એવો આવશે કોઈ નો જ હોય ભલે ગમે એટલા દીકરા હોય પણ એ હુઈ ગયા હોય શેલી વેળા આવી જાય ને પછી કેટલા દી જાગે 5 દી 15 દી એવો સમય આવશે હંધાઈ માંથી આવશે તઈ કોઈ નો હોય ઘરના હોય એ હુઈ ગયા હોય તઈ તાર લાગ્યો જો ભક્તિ કરી હોય બંદગી કરી હોય તો એવા ટાણે ઈ આવીને ઉભી રહી જગત ભલે હુઈ ગયું જગત ભલે બીયું ગયું હું દેવી તન મેલી જનની જાવ મરી હળવદની જગ્યા માથે અમારે નાણ બાપા બાપના દીકરા દેવી પૂજવા બેઠા હતા નાણે બાપાને બોલાય પણ દુબળો દેહ ભાઈ ગરીબાઈ દુબળો દેહ સાજન ઝૂપડો જીના જીના પહોડા ટકનું લાવે ટકનું ખાય ગરીબાઈ હતી ભાઈ સમજો માણસો તો ન્યા લગી કીધું છે સુખિયો વાળી વાવે દુખિયા દુખી જાવું કે સોળવા એ લાગી લાગી જન કરમની કેને દેવો તો નાણ બોલાવ્યો હા બાબા અમારે દેવી પૂજવી છે અશ્મે જગન કરવો છે દેરાહારું કરવું છે
હા બાપા તો સારું કહેવાય ને મને દેવીના દર્શન છે ના તને ઈ હાટું નથી બોલાવ્યું કાઈ અહીંયા દેવી જમાડવી છે તને ઈ વાત કરવા બોલાવ્યો છે કે તારે 5-15 દી આ જગ્યા મેલી વ્યૂ જવાનું છે 5-15 દી દેવી જમી અને વહી નો જાય રાજખડે ત્યાં લગી તારે અહીં આવવાનું નથી ડોકાતો નહીં મઢના ફરિયામાં નો આવતો મારો બાપ નાયણ હાથ જોડીને કે મારા બાપના દીકરા મારો ગુનો શું મારો વાંક નાણીએ તારો વાંક ઈ છે તારે પહેરવા હારું લુગડું નથી ભાગના તારી પાસે પૈસા નથી આવા લગર વગર તારો વે અને મારી નાયક આવે મારું હારું હગું આવે અને તું કદાચ અહીંયા મારા પડખે ક્યાંક બેઠો અને કોક મને પૂછે કે આ કોણ છે મારે એને કેવું પડે ને મારો ભાઈ છે મારો ભાઈ છે તને ભાઈ કહેવામાં મને શરમ લાગે છે કાળજી લાગે શું કરવું હૈયામાં વેદના પડી હો સાના ખૂણે રોઈ લેતા હોય જાય અમારે અમરસિંહ બાબા ક્યારેક ક્યારેક વાત કરતા હોય ને કે ભાઈ અંતરના ઊંડાણમાં ઘણું પડ્યું હોય પણ કેને કેવું ઓયડીમાં આડું દઈને એકલો બેઠો બેઠો રોઈ મળે રેવા દે મારા બાપ નાણી દીધી મારા બાપ અરે મેં જીવી લીધું મેં જાણી લીધું તારા પ્રતાપ તારા મને હવે કોઈ જાતનો કમીનો નથી મને કોઈ તાલાવેલ નથી હું અમરસિંહ તારી પાસે એટલી પ્રાર્થના કરું છું તારી પાસે એટલું માંગુ છું મારા જીના મારા બસલા મારા બાપલી મારા જીના પહુડા રહ્યા ને મારા પાઈકુ વિનાના પહુડા એને નો ધારા દિલકી એને નો ધારા દિલકી બહુ ગઈ એને છોડી દઈ છે આમ તો જો અમરસિંહની બહુ ગઈ એને છોડી રહી પણ અમરેલીની જગ્યા માથે મળે આ માળો રેઢો બેલતી માળો રેઢો બેલતી અમરસિંહ શું હોતો લાવસ એક જો આ વસ્તીની જો માયા મેલું અને મારી વસ્તી કદાચ હાથ મળે અને બેટા જો હામી આવીને ઊભી ન રહું ને તો મને નાની દીવી મને ખોજ લાગી જાય ભાઈ એ દીવી મારી માં હરખુના અખાંડ દીવડાની મારી ગેરડી વેરડી પાવાની હાથમાં હાથકડી પગમાં બેડ્યું અને ઊભી હેડીની માલીમાં જગમાલીઓ જેથી પુરાણો રાત ભાંગી મધની રાત બની જગમાલીયાને વિચારથી દીધવા કાલે હવારનો દીવ ઉગશે ને
મને હુરીના માચડે ચડાવશે. હવે અહીંયા મને બચાવે કોણ? પણ તઈ જગમાલિયાની એક વાત યાદ આવી. એક દિના સમય મારી પાવાની દેવી મારી ગેરડી મેરડીએ કીધું તું મારા જગમાલ આ મળે કોક દીકરાને વેળા પડે દુઃખ પડે તારી પાસે જે હવા વેદનો પિતરિયો પાવો છે ને બેટા પિતરિયા પાવાના 3 ટપોરા મારજે અને બેટા જો હાથની હથકડીયું જો તોડી ન નાખું ને એ પછી મને ગેરડી ને ખોઈ ચડી જાય ભાઈ. મરી મેલડી મરી લોઢાની કોઈ રાવા જાગે કોઈ દેખા જાગે અને મારી વસ્તી માંથી હેરું માંડે અને મને મેરડીને હાથ ગાય અને બેટા જો જાગતા મહાનિયા જો હુના ન કરું ને હરની પડાઈ મારા બાપ કુંજડાના એ ધર્મ એ વાલાના તો વિયોગ પડી ગયા હો. વાલા હતા એના વિયોગ પડી ગયા. આ પહોળા માથેથી સતરી ગયું ભાઈ. અમારે ભૂરા બાબા એનું મોઢું કોઈ દી કારું ન હોય, હંમેશા હસતું મોઢું હોય. ભાઈની માલિપા નાયકની માલિપા હગાની માલિપા અમારે ભૂરા બાબા એની હાથ જોડીની વાત હોય. સાંભળે રખડે છે પણ બેટા વધેની વાટે જો સકલી ભમરીનો વેહ લઈ અને જો મારી વસ્તીની જો ખબરે ન આવું ને એટલે મને કર્મણની દીવને મને પૂજણી દીવને ખોઈ લાગે ભાઈ. સરોવર સુકાઈ જાય 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 મોતી 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 ગોયટાનો મળે ભલે ને માન એ સરોવર સુકાઈ જાય પણ કાંઠો છોડીને કોઈ દી નો જાય. કાંઠો છોડી કોઈ દી નો જાય. ઈ માન સરોવર ના હસલા શંકરા જેમ સદા એ પડ્યું સુખમાં ઈજણા મુલે વેચાય મારી ના મળે જો કોઈ સદણ ના પારતું. એ નાનજી બાબા અહીંયા આલીકો ઘડી વાર બેહો
ઓમાં હરતા અમને હજી દર્શન નથી થયા. સંદણ પડ્યું શોકમાં ઈજણા મૂલે વેસાય મળે જો કોઈ સદનના પારખું તો એના મોંઘા મોલ થાય ભાઈ. સાખી ક્યારે ગવાણી હતી? સજણ રાજા મલિયાગરી રાણી સાયર નીર બે દીકરા. પણ માઠો સમય આવ્યો ને પોતાનો દી ફરવાની હતી, દિશા ફરવાની હતી. દીવી આવીને કીધું તું બેટા હવે તારો સમય થોડું દુઃખ છે, અત્યારે દઉં કે પાછળથી દઉં? કે મારી ના અત્યારે દઈ દે. અત્યારે દુઃખ સહન કરવાની શક્તિ છે, પછી પાછલી ઉંમરમાં સહન નહીં થાય. સમય એવો આવ્યો ને સારે વિખૂટા પડી ગયા. સજન રાજા મલિયાગરી રાણી સાયર નીર દીકરા ચારે ચાર વિખૂટા પડી ગયા. મલિયાગરી રાણી હતા ને સીમમાં વનમાં પડ્યા રહેતા. વનમાં તો ખાવું શું? ચોલા સંદળના લાકડા કાપે, સંદળના લાકડાનો ભારો લઈ નગરમાં જાય વેચવા. માઠો સમય હોય ને તો કોઈ નો લે ભાઈ, માંગ્યું કોઈ નથી આપતું. સંદળ શોકમાં મૂકે પણ કોઈ એની કિંમત કરવા વાળા નતા, એને ઓળખવા વાળા નતા. તો એ મલિયાગરી રાણીએ કીધું હતું આ સંદણ પડ્યું શોકમાં ઈંજણા મુલે બેસાય મરી એ પણ મળે મળે કોક એના માલની અને દુઃખ તો માણા માતર પડ્યો. એમ કોઈનો સમય એક સરખો નથી હોતો. આગળ દુઃખ પડ્યા હતા, ભગવાન જેવા હતા એના માથે પડ્યા હતા. કહેવતમાં કીધું છે દશરથ ને દીકરા ચાર અંત વેળાએ એકઈ નહીં. દશરથ ને દીકરા ચાર અંત વેળાએ એકઈ નહીં. જોવો કર્મની કઠણાઈ કે કાંધે નો ચડ્યો કાગડા. એટલું નહીં પણ સીતા મંગળ ચાર ફેરા રાઘવને ફરી. સપને સુખ જોયું નહીં જરા, એ તો કાયમ દુખણી કે કાગડા. દુઃખ વગરનું કાંઈ નથી ભાઈ. મેં શરૂઆતમાં વાત કરી હતી આ વસ્તીનું કોઈ ગજુ નતું ભાઈ. આ રસના અહીંયા આવ્યો અમારા રાજુ કાકાને કોકે પૂછ્યું ભાઈ બહુ આનંદ આવે છે આ હલ્દી રસના. એને કીધું ભાઈ આ તો કોક કરનારી કોણ છે અમને નથી ખબર. આ રસના કરનારી તો મારા બાપની દેવી છે, મારા બાપની આઈની દેવી છે. ખરેખર ભાઈ રેવા હારા ઝૂપડા નતા એ તક સાડી જાતા જાવો સમય હતો. આ વસ્તીનો સમય એવો હતો, અમે જોયેલું છે. કોઈ વાળ વાવી ખાય, વાડિયું વાવી ખાય, લાકડા કાપી ખાય, કોઈ દાડિયું કરી મહેનત મજૂરી કરી અને પેટ ભરતા. હું તો જાહેરમાં ઘણી વખત કહું છું કે આજ જો આ લીલા હોય ને ઓલા ડોહલિયાની છે. આ રસના એની છે એવા જાળવા તન મળે નહીં, એવા જાળવા મારા બાપ નાણની દેવી તન મળે. પણ હું
હું તો કહું છું ગમે એવા છે ગાંડા કેલા કડવા લીમડાના પાન જેવા, પણ મારા બાપ મગનની બોલી છે ને હજી એ બોલીએ ઊભા છે, એ બોલીએ ઊભા છે. એમને કોઈ મોઢે રૂડું નથી લગાડતો. અમારે અરવિંદ કાકા અંધાઈથી નાના છે પાસેના, પણ નાઇટમાં કહું છું કોઈ દી એને બળાઈની ક્યાંય વાત નથી કરી, એની ક્યાંય જબરાઈની વાત નથી કરી. પ્રતાપ ઈ છે મારી નાઈટ. મારે મગન બાપાની શેની વેરા આવી ગઈ હતી. વાત તો ઘણી વખત મેં કીધી છે. કાયમ દેવી દેવી કરો, કાયમ નો સાંભળે, કોક દી સાંભળી જાય. કોક દી નાભીનો નિહાકો અંતરનું આહુનું કોક દી દેખી જાય. દવાખાનાની માલિકા મંગલમ હોસ્પિટલ તાજે તાજુ આજે એવું એવું યાદ આવે. 2-3 દીથી ખાટલે પડ્યા હતા, ઊભા નતા થતા. માનસિક બાબા બાપુ મને કે ભાઈ આલે મગન બાપા દવાખાનામાં દાખલ છે, આપણે જોઈ આવી. અમે બાપ દીકરો બે ગયા અને મારા બાપુએ દવાખાનાનું આમ જ્યાં બાયણું ખોલ્યું ને, હરામ કોઈ હાથ અડાડો, હડપ દઈને ખાટલા ઉપર બેઠા થઈ ગયા, હાથ જોડ્યા. આવ ભાઈ આંખમાંથી આહુડા પડી ગયા. દેખી તો કેવો માણા સામો આવે ને પછી બોલવાની જરૂર ન રહી, એની આંખું વાત કરી દી, એનું હૃદય વાત કરી દી. સારું કર્યું ભાઈ તું આવી ગયો ને, મને શાંતિ થઈ ગઈ, કારણ કે હવે તો જવાની વેળા આવી ગઈ. મારા મગની હવે જવાનો સમય આવી ગયો. જાજા જહના મારા બાપ ભાકુજીની દેવીને, મારા બાપ નાણીની દેવીને ભાઈ, તો એ મારા બાપુના મુખમાંથી શબ્દ નીકળ્યો, ડોહા એવું બોલો માં તાઈ, હજી તો હાજર કાલી જગ્યા માટે તારા મુખે મારે દેવી જમાડવી, મારે દેવી જમાડવી, એ હજી તમારા મુખે તો દેવીને જમાડવી છે. કોઈને માનવું લાગે ભાઈ, છેલ્લી વેળા હોય, સાકલે હોય ના રે ભાઈ, હવે શું મારા મુખે દેવી જમાડવી. પણ તઈ ભલે મોઢું મારા બાપનું નહોતું, પણ જીભાન તો ઈ જે શબ્દ કાઢનારી મારા બાપ ભાગુજીની દેવી. બેટા દેહાદુલ કની જગ્યા માથે તારા બકરી જાય, તારા મુખે જો મક્તબર નો લેવડાવું અને તારા હાથે જો અમર ગાદી નો હોપાવું, અને એક દી હાજર કની જગ્યા માથે જો મગની અને અમર નો કરાવું ને, તેથી તો જગતની માલિકો મને દેવીને ભાઈ. આજ કદાચ આ પહોળા 2 પાંદડે થયા હોય તો કિયા શબ્દે થયા છે, ઈ કહું છું. હાચું બા મરણ પથારી હતા, ખાટલી હતા, અહીંયાથી બેઠા થયા અને આ જગ્યા માથે દેરાહરું આવી ગયું. માનસી બાપા મેં મારી નજરે જોયેલું. આ રાજુ કાકા તૈયાર પઢિયા હતા. આ શોકની માલી બાપ જો હાથ જોડ્યા હતા. મારા બાપ બાપુજીની દેવીને ભલામણ કરી હતી. અરે જોઈ દેવની દેવિયા મારા મગનિયા નો શેલો સુઆસો. વસ્તી સંબંધને પકડી અને બેઠી છે. મારા બાપ નાણીની દેવી, મારા બાપ બાપુજીની દેવીની બોલી પકડી અને બેઠી છે.